કસોટી જ્યારે આપણી ઉપર આવે ને દેશ ઉપર, ત્યારે આપણે નાગરિક નથી રહેતા ને, એ આપણી સૌથી મોટી ખામી છે. આપણે બધા આફતમાં અવસર માનીને કમાઈ લેવાની વૃત્તિ હોવની છે. અત્યારે પેટ્રોલ પંપો વાળાની મેં તમને વાત કરી કે પૂરતો જથ્થો હોય તો પણ એ જથ્થાને સંગ્રહી રાખવો અને 5-10 રૂપિયાનો ભાવ વધારો થાય ત્યારે આપણે એમાંથી કમાઈ લેવું. આ ગણતરીને કારણે એક તો પેલા અછત છે, નંબર 1. નંબર 2, જે ખેડૂતો છે એમાં જેને પાસે કમસે કમ એવા પૈસા છે ભગવાન દયાથી, તો એ લોકો શું કરે, બેરલ વગેરે લઈને ડીઝલ સ્વાભાવિક છે એમાં જ લેવા જવું પડે, પણ એ પણ મોટા બલ્કમાં ખરીદે. એને એમ થાય છે ન કરે નારાયણ યુદ્ધ લંબાય અને પેટ્રોલ પંપમાં આવી કાં તો 5-6 કિલોમીટર લાંબી લાઈન હોય એટલે 5-6 કલાક જાય પેટ્રોલ પુરાવામાં, અને એ લિમિટ માત્રામાં મળે, 1000-2000 નું મળે. એના કરતા આપણી પાસે પૈસા છે તો હાલો 5 રૂપિયા ઇધર ઉધર, પણ મોટો જથ્થો આપણે લઈ લઈએ એટલે એક સંગ્રહખોરી પણ થઈ. એટલે મેં તમને પેટ્રોલ પંપો વાળાએ જેમ કમાણીની વાત છે, તો જે માલેતુદાર ખેડૂતો છે એને સંગ્રહખોરીની વાત છે. આ બેયનો નિચોડ તમે કરો તો જે સામાન્ય ખેડૂતો હોય, ગરીબ મધ્યમ વર્ગના, અથવા તો જેને કહી શકાય કે બહુ સુખી ન હોય એવા, એ ખેડૂતોને પેટ્રોલ મળવું અતિ દુર્લભ થઈ ગયું. આ નંબર